રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ઘટ્યો, પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો। રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે લેશે વિદાય। અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી, પવનની ગતિ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। રાજ્યમાં એક સપ્તાહમાં શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે। આ વર્ષે રાજ્યમાં ચોમાસું 1 થી 2 દિવસ વહેલું શરૂ થશે। સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં 42 ડિગ્રી તો ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, કંડલામાં 40.5 ડિગ્રી તો રાજકોટમાં 40.5 ડિગ્રી, ડીસામાં 39.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 39.4 ડિગ્રી તો સુરતમાં 35.7 ડિગ્રી તાપમાનનો પારો રહ્યો। હવામાન વિભાગની આગાહી અનુસાર આવતા સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે। આ વર્ષે ચોમાસું 1 થી 2 દિવસ વહેલું રહેશે અને આવતા સપ્તાહથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। આગામી સમયમાં 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, ત્યારબાદ પવનની ગતિમાં વધારો થશે। પંજાબ, હરિયાણા સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં 12 રાજ્યોમાં લૂ ફેંકવાની આગાહી છે। 3 દિવસ સુધી ભીષણ ગરમીમાંથી નહીં મળે રાહત। દિલ્હી, રાજસ્થાન અને યુપીના કેટલાક ભાગોમાં ગરમીનું એલર્ટ અપાયું છે। ઓડિશામાં જીવલેણ ગરમીનો કહેર, હીટ સ્ટ્રોકને કારણે અત્યાર સુધીમાં 141 લોકોના મોત થયા છે। 72 કલાકમાં લૂ લાગવાથી 99 લોકોના થયા છે મોત। આસામના ગુવાહાટી શહેરમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। રાજ્યના 13 જિલ્લા પૂરની ઝપેટમાં આવ્યા છે, અનેક વિસ્તારમાં પાણી ભરાયા। સુરેન્દ્રનગરની શારદા ગીતા વિદ્યાલયને સીલ કરાયું છે। છેલ્લા 10 વર્ષથી આ વિદ્યાલય બાંધકામ પરમિશન વગર જ ચાલતું હતું। શાળામાં પ્રવેશ મેળવવા અને બહાર આવવા એક જ પ્રવેશ દ્વાર હતો। અમદાવાદમાં અકસ્માતમાં વધુ એકનું મોત થયું છે। અજાણ્યા વાહને 2 વ્હીલર ચાલકને લીધું છે અડફેટે। એસજી હાઈવે પર મોડી રાત્રે સર્જાયો હતો અકસ્માત। મૃતક અભિષેક જાદવ મૂળ વિસાવદરનો વતની છે। વડોદરાથી વોન્ટેડ લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઈ છે। અંજારના પરિવાર પાસેથી રૂપિયા 2.50 લાખ પડાવ્યા હતા। લૂંટેરી દુલ્હન સહિત 3 યુવતીઓ અને 2 પુરુષોની ધરપકડ કરવામાં આવી છે। તમામ આરોપીઓની કસ્ટડી અંજાર પોલીસને સોંપાઈ છે। ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી આવી છે વિવાદમાં। વેપારી પાસે રૂપિયા 2 કરોડની ખંડણી માંગતા ફરિયાદ નોંધાઈ છે। કાપોદ્રા પોલીસ મથકે કીર્તિ પટેલ અને તેમના સાગરીતો વિરુદ્ધ નોંધાયો છે ગુનો। કાપોદ્રા પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે। વડોદરા પોર હાઈવે પર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। ટેમ્પોમાં 50 જેટલા મુસાફરો બેસાડી જોખમી સવારી, ફૂટપાથ ઝડપે દોડતા વાહન ચાલકોને નથી કાયદાનો ડર। જો અકસ્માત થાય તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અનોખા અંદાજમાં। નીતિન પટેલ બોક્સ ક્રિકેટ રમતા નજરે પડ્યા। કડી વિડજ ગામે નીતિન પટેલ રમ્યા ક્રિકેટ। અમરેલીમાં સિંહોનો લટાર મારતો વિડીયો વાયરલ થયો છે। ધારીના મોરજર ગામનો વિડીયો વાયરલ થયો છે। 2 સિંહણ 6 સિંહ બાળ સાથે સિંહોની લટાર। રાહદારીએ સિંહોની લટારનો વિડીયો કેમેરામાં કેદ કર્યો છે। રાજકોટ મનપાના અધિકારીઓ થયા સસ્પેન્ડ। મનસુખ સાગઠિયા અને મુકેશ મકવાણા સસ્પેન્ડ। કસ્ટડીમાં હોવાથી પોલીસના અભિપ્રાય બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા। અગાઉ ગૌતમ જોશી, રોહિત વિગોરાને પણ કર્યા હતા સસ્પેન્ડ। રાજકોટના ટીપીઓ સાગઠિયાની વધુ એક સંપત્તિનો ખુલાસો થયો છે। રાજકોટ જામનગર રોડ ઉપર અલખધણી નામનો પેટ્રોલ પંપ હોવાનો ખુલાસો થયો છે। આ પેટ્રોલ પંપ સાગઠિયાના પરિવારના સદસ્યના નામે છે।
એપ્રિલ 2023માં રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન તોડી નાખવાનો અપાયો હતો આદેશ. નોટિસ છતાં ટીપી શાખા દ્વારા કોઈ જ કાર્યવાહી ના થઈ. સાગઠિયાના તાબા હેઠળના વિભાગે ભ્રષ્ટાચાર કર્યાની શંકા. ટીપીઓ એટીપીની રહેમનજર હેઠળ ધમધમતી રહ્યું હતું ગેમ ઝોન. ટીઆરપી ગેમ ઝોનને મનાઈ હુકમ ફરમાવવાના પુરાવા પણ સામે આવ્યા છે. બાંધકામ તોડવાની સ્પષ્ટ સૂચના છતાં ધમધમી રહ્યું હતું આ ગેમ ઝોન. રજિસ્ટરમાં કુલ 692 મિલકતો સામે મનાઈ હુકમનો ઉલ્લેખ છે. જેતપુરમાં 2500 જેટલા કારખાનામાં ફાયર સેફટીના સાધનો લગાવવા સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો. ડાઇંગ એસોસિએશનના તમામ કારખાનેદારોને ફાયર એનઓસી લેવા તંત્રની સૂચના છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે મામલતદારની આગેવાનીમાં બનેલ ફાયર સેફટીની ટીમ લેશે પગલાં. અમદાવાદમાં આવિષ્કાર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને ફાયર સેફટીના અભાવે કરાઈ છે સીલ. બીયુ પરમિશન વગર ચાલતી હતી આ હોસ્પિટલ. નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી હોસ્પિટલ રહેશે બંધ. દીવના નાગવા બીચ નજીક અકસ્માત સર્જાયો. ચાલકે કાબુ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ હતી. એરબેગ ખુલી જતા કારમાં સવાર 3નો બચાવ થયો. નાગવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન મોદીએ કન્યાકુમારીમાં કરેલી ધ્યાન સાધના અંગે લેખ લખ્યો. પીએમ મોદીએ લખ્યું કે કન્યાકુમારીમાં ધ્યાનથી નવા સંકલ્પો બહાર આવ્યા. ખરેખર 2024ની ચૂંટણીમાં ઘણા સુખદ સંયોગો છે. વડાપ્રધાન મોદીએ લખ્યું કે અમૃતકાળની આ પ્રથમ લોકસભા ચૂંટણીમાં મે 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રેરણાસ્થળ મેરઠથી પ્રચારની શરૂઆત કરી હતી. માં ભારતીની પરિક્રમા કરતા આ ચૂંટણીની છેલ્લી સભા પંજાબના હોશિયારપુરમાં થઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં લખ્યું કે આપણા ગુરુઓની ભૂમિ એવા સંત રવિદાસજી તપોભૂમિ પંજાબમાં છેલ્લી સભા યોજવાનું સૌભાગ્ય પણ વિશેષ છે. આ પછી મને કન્યાકુમારીમાં ભારત માતાના ચરણોમાં બેસવાની તક પણ મળી.